તહેવાર પહેલા સૂકા મેવાના ભાવમાં ઉછાળો. તહેવારની મીઠાઈ હવે ખિસ્સા પર ભારે પડશે. કિસમિસના ભાવમાં 80% ઉછાળો. બદામ એલચી પણ મોંઘી. તો શું આ વખતે તહેવારની મીઠાશ પણ મોંઘી પડશે? તહેવારો નજીક આવતા જ સૂકા મેવાની માંગમાં વધારો થયો છે અને તેની સીધી અસર બજારના ભાવ પર જોવા મળી રહી છે. અમદાવાદના બજારમાં કેટલાક મહત્વના સૂકા મેવાના ભાવમાં છેલ્લા થોડા સમય દરમિયાન નોંધપાત્ર વધારો થયો છે. આ ભાવ વધારો માત્ર ઘર વપરાશ પૂરતો સીમિત નથી, કારણ કે કાજુ બદામ, કિસમિસ અને ઇલાયચી જેવી વસ્તુઓનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં પણ મોટા પ્રમાણમાં થાય છે. એટલે જો કાચો માલ મોંઘો થાય તો તેની અસર તહેવારની મીઠાઈના ભાવ સુધી પહોંચવાની શક્યતા વધી જાય છે. કિસમિસના ભાવમાં સૌથી મોટો ઉછાળો. સૂકા મેવાના બજારમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં કિસમિસ છે. અહેવાલ પ્રમાણે કિસમિસનો ભાવ અગાઉ લગભગ ₹250 પ્રતિ કિલો હતો, જે વધીને હવે આશરે ₹450 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. એટલે થોડા જ સમયગાળામાં કિસમિસના ભાવમાં લગભગ 80% વધારો થયો છે. કિસમિસનો ઉપયોગ માત્ર સીધો ખાવા માટે થતો નથી. મીઠાઈ, શીરા, લાડુ, બેકરીની વસ્તુઓ અને વિવિધ તહેવારી વાનગીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. એટલે તેના ભાવમાં થયેલો વધારો વેપારીઓ અને મીઠાઈ બનાવવાવાળાઓ બંને માટે મહત્વનો બની જાય છે. બદામ અને એલચીએ પણ વધાર્યો ખર્ચ. માત્ર કિસમિસ જ નહીં, અન્ય મહત્વના ઘટકોના ભાવમાં પણ વધારો થયો છે. બદામનો ભાવ આશરે ₹1000થી વધીને 1200 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે, જ્યારે મીઠાઈમાં સ્વાદ અને સુગંધ માટે ઉપયોગમાં લેવાતી એલચીનો ભાવ પણ લગભગ ₹3500થી વધીને ₹4500 પ્રતિ કિલો થાય છે. ખાસ કરીને એલચી જેવી મસાલા શ્રેણીની વસ્તુઓના ભાવમાં વધારો મીઠાઈ બનાવવાવાળો માટે મહત્વનો છે, કારણ કે ઓછી માત્રામાં વપરાતી હોવા છતાં તેની કિંમત કાચા માલના કુલ ખર્ચની અસર કરી શકે છે. તહેવાર પહેલા માંગ વધે એટલે બજાર પર દબાણ. હવે સવાલ એ છે કે તહેવાર નજીક આવતા જ આ વસ્તુઓ મોંઘી કેમ થઈ રહી છે? તહેવારો દરમિયાન ઘરમાં મીઠાઈ બનાવવાથી લઈને તૈયાર મીઠાઈ ખરીદવા અને સૂકા મેવાના પેકેટ ભેટમાં આપવા સુધીની માંગ વધી જાય છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો વેચાણની દ્રષ્ટિએ મહત્વનો હોય છે. જ્યારે એક જ સમયે મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા બજારમાં આવે ત્યારે માંગ વધવાથી ભાવ પર દબાણ આવી શકે છે. બીજી તરફ આયાત અને સપ્લાય સંબંધિત પરિસ્થિતિમાં ફેરફાર થાય તો તેની અસર પણ સ્થાનિક બજારના ભાવ પર પડી શકે છે. એટલે આ ભાવ વધારા પાછળ માત્ર તહેવારી માંગ જ નહીં, પરંતુ સપ્લાય અને આયાત સાથે જોડાયેલા પરિબળો પણ મહત્વની બની શકે છે. મીઠાઈના ભાવમાં પણ વધારો થઈ શકે. હવે આ ભાવ વધારાની સીધી અસર મીઠાઈ બજાર પર પડી શકે છે. મીઠાઈ બનાવવામાં કાજુ, બદામ, કિસમિસ, એલચી સહિતના અનેક સૂકા મેવાનો ઉપયોગ થાય છે. જ્યારે આ કાચા માલની કિંમત વધે છે ત્યારે મીઠાઈ બનાવવાનો કુલ ખર્ચ પણ વધી શકે છે. આ જ કારણે તહેવાર દરમિયાન મીઠાઈના ભાવમાં લગભગ 10% સુધીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે ગ્રાહકો માટે અસર માત્ર સૂકા મેવા ખરીદવા સુધી સીમિત રહેવાની નથી. તૈયાર મીઠાઈ, તહેવારી મીઠાઈના બોક્સ અને સૂકા મેવાના ભેટ પેકેટ પર પણ તેની અસર જોવા મળી શકે છે. હવે ગ્રાહકો માટે શું બદલાવશે? તહેવારોમાં સૂકા મેવા અને મીઠાઈ બંનેની ખરીદી સામાન્ય દિવસો કરતાં વધારે થાય છે. પરંતુ જો ભાવ આ રીતે ઊંચા રહે તો ગ્રાહકો પોતાના બજેટ પ્રમાણે ખરીદીનું પ્રમાણ નક્કી કરી શકે છે. કેટલાક લોકો મોંઘા સૂકા મેવાની જગ્યાએ ઓછા પ્રમાણમાં ખરીદી કરશે, જ્યારે મીઠાઈના બોક્સનું બજેટ પણ અગાઉ કરતાં વધારવું પડી શકે છે. બીજી તરફ વેપારીઓ માટે પણ પડકાર છે. એક તરફ કાચો માલ મોંઘો થયો છે અને બીજી તરફ ગ્રાહકને વધુ કિંમત ચૂકવવી પડે તો માંગ પર તેની અસર થવાની શક્યતા રહે છે. એટલે તહેવારની સિઝનમાં વેપારીઓનો ખર્ચ અને ગ્રાહકનું બજેટ બંને વચ્ચેનું સંતુલન મહત્વનું બનશે. આ વખતે તહેવારની ખરીદી કેટલી મોંઘી? કિસમિસથી લઈને બદામ અને એલચી સુધીના ભાવમાં વધારો થયો છે. તેની અસર સૂકા મેવાની સીધી ખરીદી ઉપરાંત મીઠાઈના ઉત્પાદન ખર્ચ પર પણ પડી શકે છે. હવે તહેવાર નજીક આવતા માંગ કેટલી વધે છે અને બજારમાં સપ્લાયની સ્થિતિ કેવી રહેશે તેના પર આગળનો ભાવનો આધાર રહેશે. પરંતુ એક વાત નક્કી છે, તહેવારની મીઠાશ તો રહેશે, પણ આ વખતે એ મીઠાશ માટે ખિસ્સો થોડો વધુ ખાલી કરવો પડી શકે છે.